નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 8મો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે કાકસ્ય ચાતુર્યમ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો કાકસ્ય ચાતુર્યમ. પ્રશ્ન 1. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો પૂર્ણ કરો. જેમ કે ઉદાહરણ છે, કાકસ્ય ચાતુર્યમ અદ્ભુતમ અસ્તિ. તો કાક હતું તો તેનું કાકસ્ય કર્યું. એવી રીતે બીજામાં થશે, કાકસ્ય પૃષ્ઠે સૈનિકઃ અસ્તિ. પછીનું, વૃક્ષસ્ય અધઃ સર્પઃ અસ્તિ. ત્રીજું, સર્પસ્ય સમીપે વૃક્ષઃ અસ્તિ. પછીનું, મકરસ્ય પૃષ્ઠે વાનરઃ અસ્તિ. પછીનું, દુષ્ટ સર્પસ્ય ઉપરી કાકઃ અસ્તિ. છેલ્લું, સુવર્ણહારસ્ય રક્ષકઃ સૈનિકઃ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 2. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો. જેમ કે પેલું વાક્ય છે, સર્પઃ શાવકમ ખાદતિ. તો ખાલી જગ્યામાંથી યોગ્ય શબ્દ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પેલું, છાત્રઃ શ્લોકમ વદતિ. બીજું, યુવતી ગૃહમ ગચ્છતિ. ત્રીજું, બાલકઃ પુસ્તકમ પઠતિ. ચોથું, શિક્ષકઃ વાક્યમ લિખતિ. પાંચમું, રામઃ સ્નાનમ કરોતિ. તો આ પ્રકારે આપણે લખી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 3. વાક્યોમાં ક્રિયાપદ ફરતે નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે, બાલકઃ ગીતમ ગાયતિ. તો અહીં ગાવાની ક્રિયા થાય છે, માટે આપણું ક્રિયાપદ થશે ગાયતિ. બીજું, શિક્ષક લેખમ લિખતિ. તો લખવાની ક્રિયા થાય છે, માટે લિખતી એ ક્રિયાપદ થશે. ત્રીજું, સૈનિક યુદ્ધમ કરોતિ. તો અહીં યુદ્ધ કરવાની ક્રિયા થાય છે, માટે કરોતિ આપણું ક્રિયાપદ થશે. ચોથું, અહમ ભોજનમ ખાદામી. તો અહીં ખાવાની ક્રિયા થાય છે, તો ખાદામી આપણું ક્રિયાપદ થશે. ત્યાર પછી, અહમ ચિત્રમ પશ્યામી. તો અહીં જોવાની ક્રિયા થાય છે, તો પશ્યામી એટલે જોવું, તો તે આપણું ક્રિયાપદ થશે. ત્યાર પછી પ્રશ્ન 4. નીચે આપેલા વાક્યોમાં નામપદની ફરતે નિશાની કરો. તો નામપદ પહેલામાં વાનરઃ અસ્તિ. વાનર નામપદ થશે. બીજું, વિવેકઃ ગાયતિ. તો નામપદ થશે વિવેક. ત્રીજું, રાધા પીબતી. તો રાધા નામપદ થશે. ચોથું, એકલવ્ય આગચ્છતિ. તો એકલવ્ય નામપદ થશે. પાંચમું, બાલકઃ હસતિ. તો બાલક એ નામપદ થશે. ત્યાર પછી પ્રશ્ન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂર્તિ કરો. તો જુઓ, ઉપર કૌંસમાં આપણને શબ્દો આપેલા છે, તે શબ્દોમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂરું કરવાનું છે. જુઓ, એક ઉદાહરણ છે, એષઃ સુંદરઃ પર્વતઃ અસ્તિ. એવી રીતે પેલું થશે, ગજસ્ય દંતઃ ધવલઃ અસ્તિ. એટલે કે હાથીનો દાંત સફેદ હોય છે. બીજું, પર્ણઃ પતતિ શશકઃ ભીતઃ ભવતિ. ત્રીજું, ગજઃ અધિકમ ખાદતિ પીપીલિકા અલ્પમ ખાદતિ. ચોથું, કેરલઃ લઘુ ઉત્તર પ્રદેશઃ બૃહત. અને પાંચમું, કાકઃ ચતુરઃ પક્ષી અસ્તિ. તો આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ પૂરી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 6. કૌંસમાં આપેલા વાક્યો વાંચી તેને યોગ્ય ચિત્ર સામે લખો. જેમાં પેલું ચિત્ર છે તેને લગતું વાક્ય આવશે, એકસ્મિન વને
એકઃ વટવૃક્ષઃ અસ્તિ, એટલે કે એક જંગલમાં એક મોટું વટવૃક્ષ હતું. ત્યાર પછીનું બીજું ચિત્ર છે તેને લગતું વાક્ય આવશે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતી, ત્યાં સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. ત્રીજું વાક્ય આવશે. રાજકુમારી સ્નાનમ કરોતી, રાજકુમારી સ્નાન કરે છે. ત્યાર પછીનું વાક્ય આવશે. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ, સૈનિકો કાગડાની પાછળ જાય છે. અને પાંચમા ચિત્રને લગતું જે વાક્ય છે તે આવશે. સૈનિકઃ સર્પ મારયતિ હારમ નયતિ, એટલે કે સૈનિકો સાપને મારે છે અને હાર લઈ આવે છે. તો આ પ્રકારે આપણા ચિત્ર પ્રમાણે વાક્યો છે તે પૂરા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.